वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरुसमारम्भां नाथयामो न मध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। हरिशरणम निखिल हे प्रत्यनि कल्याणिकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंतकोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी थी समलंकृत सर्व अवताરના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહત કૃપાથી આપણે માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। દસમ સ્કંદના સત્સંગના માધ્યમથી ઉપસ્થિત થનારા દરેક ભગવત ભક્તના હૃદયની અંદર અપરોક્ષ રૂપે બિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ દસમ સ્કંદની કથાનો શુભારંભ કરું છું। ભક્તો, ગયા વખતની દસમ સ્કંદની કથાની અંદર આપણે શ્રીમદ ભાગવતની અંદર 22મા અધ્યાયમાં આવતી ચીરહરણની લીલાનું શ્રવણ કરતા હતા। ભક્તો, કેટલાક અજ્ઞાની લોકો જે છે એ અજ્ઞાની લોકો પૂર્વાપરનો વિચાર કર્યા વગર ભગવાનને વિશે પણ દોષ પરઠા જોવા મળે છે। એ લોકોનું કહેવું એવું છે કે ભગવાને ગોપીઓના વસ્ત્રોનું અપહરણ કરી દીધું એ બહુ અનુચિત કાર્ય કરેલું છે। અર્થાત કે આ કાર્ય જે છે એ અધર્મ પરાયણ છે। આ પ્રમાણે બોલી તે લોકો ભગવાનની સામું જે છે એ તર્ક કરતા જોવા મળે છે। આ લીલા જે છે એ લીલાની ઉપર એના ટીકા ભાષ્યને જોયા વગર આ પ્રમાણે કેટલાક લોકો તર્ક કરે છે। તો આજે આપણે આ ચીરહરણની લીલા જે છે એ લીલાની ઉપર જે તર્ક કરનારા તાર્કિકો જે છે તેના મતનું આપણે સમાધાન કરીએ। સર્વપ્રથમ હું આ લીલા જે છે એ પુનઃ સંક્ષેપની અંદર વર્ણવી જાઉં છું। વાત એવી હતી કે વ્રજની કુમારિકાઓ જે છે એ અગહન માસની અંદર એટલે કે માક્ષર મહિનાની અંદર પ્રાતઃ કાળે બ્રહ્મ મુહૂર્તમાં ઊભી થઈ નિત્ય હવિષ્યાન્નનું ભક્ષણ કરી યમુનાજીના કિનારે આવતી, યમુનાજીમાં સ્નાન કરતી અને ત્યારબાદ યમુનાજીના કિનારા ઉપર એક મૃત્તિકાની કાત્યાયની દેવીની મૂર્તિ બનાવતી હતી અને ગંધ છે, પુષ્પો છે ઇત્યાદિ દ્વારા કાત્યાયની દેવીની પૂજા કરતી હતી અને એમની પાસે વરદાનના રૂપમાં એ એટલું જ માંગતી હતી કે નંદ નંદન શ્રી કૃષ્ણ ભગવાન
અમારા પતિ થાય. લાગ લગાટ 1 માસ પર્યંત એમણે કાત્યાયની દેવીની પૂજા કરી અને નિત્ય પૂજા કર્યા બાદ એ બધી જ ગોપીઓ પોતાના બધા વસ્ત્રો કાઢીને નગ્ન થઈને યમુનાજીમાં સ્નાન કરતી હતી. આ વાત અંદર લખેલી છે શ્રીમદ ભાગવતમાં. એક દિવસની વાત છે. વ્રત પૂરું થવાના અંતિમ દિવસે ગોપીઓ કાત્યાયની દેવીની પૂજા કર્યા બાદ વસ્ત્ર કાઢીને યમુનાજીમાં સ્નાન કરતી હતી ને એવા જ સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બાલ મિત્રોને લઈને ત્યાં આવેલા હતા અને એમણે જોયું કે ગોપીઓ યમુનાજીની અંદર નગ્ન સ્નાન કરે છે. એટલે એવો એમના વસ્ત્રો લઈને વૃક્ષની ઉપર ચડી જાય છે અને પાંદડાઓની અંદર छिपाઈ જાય છે. ભક્તો, શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 22મા અધ્યાયની અંદર 8મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ માટે કૃષ્ણ યોગેશ્વરે હે આ પ્રમાણે શબ્દોનો પ્રયોગ કરે છે. અર્થાત કે ભગવાન શંકર આદિક જે યોગી છે એના પણ જે ઈશ્વર એવા શ્રી કૃષ્ણ. અને એ જ શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે વયસ્યૈરા વૃતસ્તત્ર, એટલે પોતાના ગોપ બાળકોની સાથે વિતળાઈને ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પધારેલા છે, એકાકી નથી આવ્યા. પછી ભગવાન શ્રી કૃષ્ણ પાંદડાની વચ્ચે અર્થાત કે વૃક્ષની ઉપર જે પાંદડાઓ હતા તેની વચ્ચે છુપાઈને એ ગોપીઓને કહે છે કે હે ગોપીઓ, તમારે વસ્ત્ર જોઈતા હોય તો એ લેવા માટે યમુનાજીની બહાર આવો. ગોપીઓ અંદર ઊભી શ્રી કૃષ્ણને અનુનય વિનંતી કરે છે કે હે નંદનંદન, તમે અમને અમારા વસ્ત્ર આપી દો. ત્યારે ભગવાન પુનઃ કહે છે કે વસ્ત્ર જોઈતા હોય તો બહાર લેવા માટે આવો. અને બધી જ ગોપીઓ જે છે એ વસ્ત્ર લેવા માટે બહાર આવે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ વૃક્ષ પરથી નીચે ઉતરે છે અને ગોપીઓને કહે છે કે ગોપીઓ, આ પ્રમાણે નગ્ન સ્નાન કરી તમે વરુણ દેવતાનો અને યમુનાજીનો અપરાધ કરેલો છે, માટે તમે એની ક્ષમા માંગો. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા થતા ગોપીઓએ યમુનાજીની ક્ષમા નથી માંગી, પરંતુ સમસ્ત જગતના કારણ છે જેણે યમુનાજીને પણ પ્રગટ કરેલા છે, જેના થકી વરુણ દેવતા પ્રગટ થયા છે, એવા ભગવાન શ્રી કૃષ્ણને જ સાક્ષી માની એમને જ ગોપીઓએ પ્રણામ કરેલા છે. અને પછી ભગવાન શ્રી કૃષ્ણએ એમને વસ્ત્ર આપી દીધા અને સાથે સાથે કહ્યું કે હવે પછી જ્યારે શરદ પૂર્ણિમાની રાત્રિ આવશે ત્યારે તમે બધી જ મારી સેવા કરવા પધારજો. આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણ બધી જ ગોપીઓને પુનઃ એમના ઘરે મોકલી દે છે. આ પ્રમાણેની કથા શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદના 22મા અધ્યાયની અંદર 1 થી 28 શ્લોકની અંદર આવે છે. હવે આ પ્રમાણેની કથા જે છે એ કથાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ જે ગોપીઓના વસ્ત્રોનું હરણ કર્યું તેને લઈને કેટલાક તાર્કિકો જે છે એ ભગવાનની ઉપર આક્ષેપ કરે છે કે ભગવાને આ બહુ અનુચિત કાર્ય કરેલું છે. પરંતુ એ તાર્કિકોની બધી જ માન્યતા શાસ્ત્ર પ્રમાણે જોઈએ અને લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો પણ સંપૂર્ણપણે વિરુદ્ધ છે.
તો આ કથાનો આપણે મૂળથી વિચાર કરીએ. પ્રથમ વાત, સ્નાન કરવા વાળી જેટલી પણ ગોપીઓ હતી ને, એ બધી જ ગોપીઓની ઉંમર 5 થી 8 વર્ષની વચ્ચેની હતી. કારણ કે ભગવાન વેદવ્યાસજીએ આ લીલાનું વર્ણન કરતા પહેલા સ્પષ્ટ રૂપે કહી દીધેલું છે કે નંદ વ્રજ કુમારિકા, કુમારિકા શબ્દ પ્રયોગ કરેલો છે. એટલે આ વ્રત કરનારી જે છે એ કુમારિકા કહેવાય છે. અને આ કાત્યાયની વ્રત જે છે એ કેવલ ને કેવલ કુમારી કન્યા જે છે એ જ કરી શકે છે. કારણ કે એ પ્રમાણેનું શાસ્ત્રોમાં વિધાન કરવામાં આવેલું છે. એટલે આ કુમારિકાઓ જે છે, જેની ઉંમર કેવલ 5 થી 8 વર્ષની વચ્ચેની હતી, તેઓ આ વ્રત કરે છે. અને 5 થી 8 વર્ષની વચ્ચેની ઉંમરવાળી જે કુમારિકા હોય, જેના શરીરની ઉપર સ્ત્રીના ચિહ્નો પણ પ્રગટ થયા નહીં હોતા, જેને કામ વિશેની કોઈ વાત પણ ખબર હોતી નથી, એવી કુમારિકાઓ જે છે એ આ વ્રત કરતી હતી. ભગવાન વેદવ્યાસજીએ આ લીલાની અંદર સ્પષ્ટ રૂપે કુમારિકા શબ્દનો પ્રયોગ કરેલો છે. જે લોકોએ ભાગવત જોવું હોય તો એ 10મ સ્કંદના 22મા અધ્યાયની અંદર સર્વપ્રથમ પહેલો જ શ્લોક જે છે એ જોઈ લે. હેમંતે પ્રથમે માસી નંદ વ્રજ કુમારિકા. એટલે આ વ્રત કરવાનો અધિકાર જે છે એ કેવલ ને કેવલ કુમારિકાઓને છે ને એટલે માટે ત્યાં કુમારિકા શબ્દનો પ્રયોગ કરેલો છે. બીજી વાત, આ બધી જ કુમારિકાઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારીને ત્યારબાદ આ વ્રત જે છે એ કરી રહી હતી. અતઃ તેને માટે હવિષ્યાનમ ભંજાનઃ કૃષ્ણમ ગાયંત્યઃ એવું લખાયું છે. એટલે ભગવાને પણ એમની દેખરેખ કરવી એ આવશ્યક હતી. જે મૂળની અંદર શબ્દો લખેલા છે એ શબ્દ જ હું તમને બેઠા વાંચી સંભળાવું છું. આ કુમારિકાઓ ભગવાનની શરણાગતિ સ્વીકારી ચૂકેલી હતી અને ભગવાનના શરણમાં જઈને ત્યારબાદ ભગવાન એના પતિ થાય એટલે માટે એ કાત્યાયની દેવીનું વ્રત કરતી હતી. જે સમયે કુમારિકાઓ આ વ્રત કરતી હતી ને, ત્યારે ભગવાનની ઉંમર કેટલી હતી તો એ પણ શ્રીમદ ભાગવતની અંદર લખેલું છે. તે વખતે ભગવાનની ઉંમર જે છે એ 6 વર્ષ અને 3 માસની હતી. કારણ કે ગોવર્ધન ઉઠાવતા વખતે વય સપ્ત હાયનો બાલહ, શ્રીમદ ભાગવત 10:26-14 ની અંદર લખેલું છે કે ભગવાનની ઉંમર ગોવર્ધન પર્વત ઉઠાવ્યો ત્યારે 7 વર્ષની બતાવવામાં આવેલી છે. અને ચીરહરણ લીલા જે છે એ તેનાથી બરાબર 11 માસ પહેલા થયેલી હતી. કારણ કે આ લીલા પછી તરત જ ગોવર્ધન લીલા આવે છે. એટલે માગસરને તમે ગણો, માગસર મહિનાની અંદર કુમારિકાઓએ કાત્યાયનીનું વ્રત કર્યું અને ત્યાંથી તમે ગણો આસો મહિનાની અંદર ગોવર્ધન લીલા આવે છે. અને ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે 7 વર્ષની ઉંમર ભગવાન શ્રી કૃષ્ણની હતી ત્યારે એમણે ગોવર્ધન પર્વત ઉઠાવેલો
અને એમાંથી આ મહિના બાદ કરો તો ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર જે છે તે વખતે કેવલ 6 મહિના 6 વર્ષ અને 3 મહિનાની હતી. અને 6 વર્ષનું બાળક હોય ને એની અંદર કોઈ પણ જાતનો કામ હોતો નથી. આ વાત પ્રત્યક્ષની અંદર પણ દેખાય છે. અત્યારે હલાહલ કલિયુગની અંદર પણ આ વાત જે છે એ અનુભવમાં આવે છે કે 6 વર્ષના બાળકની અંદર અને 6 વર્ષની બાળકીની અંદર કોઈ પણ જાતનો કામનો વિકાર હોતો નથી. એ લોકો બધા એક સાથે ભેગા થઈને પણ ત્યાં દેહાતોની અંદર રમતા જોવા મળે છે. કાત્યાયની વ્રત જે છે એ આ વ્રજની કુમારિકાઓ કરતી હતી. એનો સમય હતો બ્રહ્મ મુહૂર્તની અંદર. અને બ્રહ્મ મુહૂર્તની અંદર એ કાત્યાયનીનું વ્રત કર્યા બાદ યમુનાની અંદર સ્નાન કરવા જતી હતી. એટલે સૂર્યોદય પહેલા જ એ સ્નાન કરી લેવાનું હતું. અને તે વખતે એકબીજાનું મુખ પણ દેખાતું નથી, કારણ કે અંધકાર હતો. અને અંધારું જે હોય એ અંધારાની અંદર ક્યારેય પણ એકબીજાનું મુખ દેખાતું નથી હોતું. અત્યારે તો કદાચ વીજળીની સગવડ થઈ ગઈ છે એટલે અંધારાની અંદર મુખ દેખાતું હોય, પરંતુ આ વાત છે એ દ્વાપરની છે. એટલે દ્વાપરની અંદર તો વીજળી ઇત્યાદિકની સગવડ ન હોવાથી એકબીજાનું મુખ પણ તે વખતે કોઈ જોઈ શકતું ન હતું. અને ભગવાન શ્રી કૃષ્ણ પણ જે છે એ ગોપીઓને કૃતાર્થ કરવા માટે જ્યારે આવ્યા ત્યારે એકાકી નથી આવ્યા. કારણ કે શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદના 22મા અધ્યાયના 8મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે વયસ્યૈરાવૃતઃ, ભગવાન પોતાના ગોપ બાળકો જે ગોપ મિત્રો જે છે તેને વિતળાઈને એ ગોપીઓની પાસે આવેલા છે. એકાકી નથી આવ્યા. અને એ ગોપ બાળકોની ઉપસ્થિતિની અંદર જ ભગવાન શ્રી કૃષ્ણ જુએ છે કે ગોપીઓ અનુચિત કાર્ય કરી રહી છે, નગ્ન થઈને સ્નાન કરી રહી છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એના વસ્ત્ર લઈને વૃક્ષની ઉપર ચડી ગયા. અને વૃક્ષની ઉપર ચડીને પણ એ ગોપીઓને નગ્ન સ્નાન કરતી જોતા નથી, પરંતુ સર્વપ્રથમ તો એ પાંદડાઓથી પોતાને ઢાંકી દે છે. આ વાત પણ જે છે એ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 22મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે લખેલી છે. નપમારુય સત્વરઃ આદિ શબ્દ દ્વારા આ વાત સ્પષ્ટ રૂપે લખેલી છે કે ભગવાન કદમના વૃક્ષની ઉપર ગયા અને એ કદમના વૃક્ષની ઉપર રહેલા પાંદડાઓથી પોતાનું મુખ જે છે ભગવાને છુપાવી દીધેલું હતું. એટલે ભગવાને જોયું નથી કે ગોપીઓ જે છે એ નગ્ન સ્નાન કરી રહેલી છે. એ ભગવાને જોયું નથી. શાસ્ત્રોની અંદર સ્પષ્ટ રૂપે વિધાન કરવામાં આવેલું છે કે નગ્ન થઈને ક્યારેય પણ સ્નાન કરવું જોઈએ નહીં. ન ચ સ્નાનિત વૈ નગ્નો ન શયિત કદાચન. વામન પુરાણની અંદર 14:47 ની અંદર આ વાત લખેલી છે કે નગ્ન થઈને કદી સ્નાન નહીં કરવું જોઈએ. મનુસ્મૃતિની અંદર 4:45 ની અંદર પણ આ વાત ન નગ્ન સ્નાનમાં આચરેત આ શ્લોક દ્વારા કહેવાયું છે. અને આ જ વાત મહાભારતના અનુશાસન પર્વના 104મા અધ્યાયના 67મા શ્લોકની અંદર પણ કહેલી છે. ન નગ્નઃ સ્નાતુર મર્હતિ. છતાં પણ ગોપીઓ જે છે એ ગોપીઓ નગ્ન સ્નાનની અંદર પ્રવૃત્ત થયેલી છે. અને ભગવાને જોયું કે ગોપીઓ જે છે એ આ અનુચિત કાર્ય કરી રહી છે. ભગવાન એના વસ્ત્રોને લઈને વૃક્ષની ઉપર ચડી ગયા છે. અને પછી ભગવાને જ્યારે એમને કહ્યું ત્યારે ગોપીઓ કિનારા પર આવે છે
અને ભગવાન એને એના વસ્ત્રો જે છે એ પ્રદાન કરી દે છે. ભક્તો, સ્મૃતિઓની અંદર તથા મહાભારતની અંદર સ્પષ્ટ રૂપે વચન જોવા મળે છે કે 12 વર્ષ પર્યંતનો બાળક જે છે એ કંઈ પણ અપરાધ કરતો હોય ને તો એને એનું પાપ લાગતું નથી, કારણ કે એ બાળકને ધર્મશાસ્ત્રનું જ્ઞાન હોતું નથી. આ વાત મહાભારતની અંદર પણ લખેલી જ અને ધર્મશાસ્ત્રમાં પણ લખેલી. મહાભારતના આદિ પર્વના 107મા અધ્યાયની અંદર 14મા શ્લોકની અંદર આ વાત જે છે એ જોવા મળે છે. ત્યાં માંડવ્ય ઋષિ કહે છે યમરાજને, બાલો હિ દ્વાદશાદ વર્ષાદ જન્મનો યત કરિષ્યતિ ન ભવિષ્યત્ય ધર્મો અત્ર ન પ્રશાસ્યંતી વૈદિશઃ. અર્થાત કે ધર્મશાસ્ત્ર પ્રમાણે જન્મથી લઈને 12 વર્ષ પર્યંત બાળક જે પણ કંઈક અનુચિત કાર્ય કરે છે ને તો પણ તેને અધર્મ લાગતું નથી, કારણ કે તે સમયે બાળકને ધર્મશાસ્ત્રોનો બોધ હોતો નથી. આ વાત આ પ્રમાણે લખેલી છે. એટલે ગોપીઓની ઉંમર જે છે તે વખતે 5 થી 8 વર્ષની હતી અને ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર 6 વર્ષ અને 3 મહિનાની હતી. એટલે ગોપીઓએ જે કાર્ય કર્યું એનું પણ પાપ એ લોકોને નથી લાગ્યું, કારણ કે શાસ્ત્રોની અંદર સ્પષ્ટ રૂપે વિધાન કરવામાં આવેલું છે કે જે વ્યક્તિ નગ્ન સ્નાન કરે છે ને એણે એનું બહુ મોટું પ્રાયશ્ચિત કરવું પડે છે. વ્રજની કુમારિકાઓ યમુનાની અંદર જે અતિશય પવિત્ર નદી છે તેની અંદર એ નગ્ન સ્નાન કરી રહી છે. એ પાપ હતું, પરંતુ તે વખતે ગોપીઓની ઉંમર કેવલ ને કેવલ 5 વર્ષથી 8 વર્ષની વચ્ચેની હતી. એટલે ગોપીઓએ જે અપરાધ કરેલો છે એ અપરાધનું એમણે પ્રાયશ્ચિત કરવાનું નથી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા થઈ કે તમે જે આ અપરાધ કરેલો છે એ અપરાધ બદલ તમે યમુનાજીની ક્ષમા માંગી લો. અને ગોપીઓએ યમુનાજીની ક્ષમા નથી માંગી, પરંતુ જેમાંથી યમુનાજી પ્રગટ થયા છે એ પરમાત્માની ક્ષમા માંગી લીધી, એટલે એનું પ્રાયશ્ચિત થઈ ગયું. એટલે ગોપીઓ નિર્દોષ થઈ ગઈ. હવે વાત આવે ભગવાન શ્રી કૃષ્ણની. તો ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર પણ તમે જુઓ તે વખતે કેવલ ને કેવલ 6 વર્ષ અને 3 માસની છે. અને 6 વર્ષનો બાળક કોઈ પણ અનુચિત કાર્ય કરે છે એની અંદર એને પાપના ભાગીદાર થવાનું હોતું નથી. આ વાત આ મહાભારતની અંદર સ્પષ્ટ રૂપે માંડવ્ય ઋષિના વચનથી આપણે વિદિત થઈ જાય છે. એટલે ભગવાને કોઈ પણ જાતનું અનુચિત કાર્ય કરેલું નથી, પરંતુ ગોપી જે છે એ અધર્મનું કાર્ય કરતી હતી. એ અધર્મનું કાર્ય જે કરે છે અને એ અધર્મનું કાર્ય કરવાથી કદાચ એને એના વ્રતનું ફલ પ્રાપ્ત ન થાય અને એ વ્રતનું પરિપૂર્ણ રૂપે એ કુમારિકાઓને ફલ મળે, એટલે માટે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ યમુના કિનારે આવે છે અને એનો અપરાધ જે છે એ બતાવે છે, અને એનો અપરાધ બતાવી એનું પ્રાયશ્ચિત કરાવી દે છે, અને પછી જો આશીર્વાદ આપે છે કે હવે પછી જ્યારે શરદ પૂર્ણિમા આવશે ત્યારે તમે બધી જ મારી સેવા કરશો. એટલે એમને વ્રતનું પુણ્ય તો પ્રાપ્ત થઈ જ ગયું, જેના ઉદ્દેશ્યથી એ વ્રત કરતી હતી, જે લક્ષ્યને મનમાં રાખી એ વ્રત કરતી હતી એ લક્ષ્ય તો એને પ્રાપ્ત થઈ ગયું.
એટલે ભગવાન શ્રી કૃષ્ણએ એને એ પ્રત્યવાયથી બચાવેલી છે, પાપથી બચાવેલી છે, અને પાપનું એને પ્રાયશ્ચિત કરાવી દીધું, અને પ્રાયશ્ચિત કરાવી પોતાની લીલાની અંદર એને સંમિલિત કરી લીધેલી છે. એટલે ભગવાન પણ નિર્દોષ છે અને ગોપીઓ પણ જે છે એ પરિપૂર્ણ રૂપે નિર્દોષ છે. એની અંદર કોઈ પણ જાતનો દોષ નથી. એ વખતે ભગવાનની ઉંમર પણ 6 વર્ષની છે અને કુમારિકાઓની ઉંમર પણ 5 વર્ષની થોડી ઉપર જ છે, વધારે નથી. અને દેહાતની અંદર પણ તમે જોજો, મહોલ્લાની અંદર પણ તમે જોજો, કેટલાય બાળકો અને કેટલીય બાળકીઓ જે છે એ પરસ્પર ક્રીડા કરતા હોય છે, રમત કરતા હોય છે. કારણ કે એ લોકોની અંદર કોઈ પણ જાતનું ભાન જ નથી હોતું. અર્થાત કે કામ વસ્તુ શું છે એનું એ લોકોને ભાન જ નથી હોતું. એ લોકો તો બધા એકબીજાની મસ્તીની અંદર રમત રમતા હોય છે. એટલે ત્યાં કામનો કોઈ ગંધ જ ન હતો. તે જ પ્રમાણે અહીં પણ ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર 6 વર્ષની છે અને ગોપીઓની ઉંમર પણ એટલી જ છે. અને વાતની અંદર ભગવાન એના વસ્ત્ર જે છે લઈ લીધા અને વૃક્ષ પર ભગવાન ચડી ગયા. નાના બાળકો પણ કેટલીય વખત આપણે જોઈએ છે તો આવી ક્રિયાઓ કરતા જોવા મળતા હોય છે. તો એ ક્રિયાની અંદર એ બાળકોને કોઈ પણ જાતનું પાપ નથી લાગતું. તો આ પરબ્રહ્મ પરમાત્મા છે જે સંપૂર્ણ જગતના કારણ છે, એને કેવી રીતના પાપ લાગે? તો એ તાર્કિક લોકો જે છે એ કેવલ પોતે કલ્પના કરીને ભગવાનની ઉપર આરોપ કરી રહ્યા છે. એ લોકોએ આ બધા શાસ્ત્રોના વચનો જે છે એ વિચારવા જેવા છે અને પછી એ લોકોએ તર્ક કરવાનું છે. અને ભગવાન શ્રી કૃષ્ણ એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. શ્રી કૃષ્ણ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. અને એટલે જ માટે અહીં વ્યાસજીએ શ્રી કૃષ્ણ માટે ભગવાન શબ્દનો પ્રયોગ કરેલો છે. અને ભગવાન જે છે એ ભગવાનને શુભ ક્રિયાએ કરીને પણ બંધન નથી થતું અને અશુભ ક્રિયાએ કરીને પણ બંધન થતું નથી. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ અગ્નિ જેવા તેજસ્વી છે. અને તેજસ્વી પુરુષો જે છે એ કદાચ અધર્મનું કાર્ય કરે તો પણ એને એનો દોષ લાગતો નથી. આ વાત જે છે એ શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદના 33મા અધ્યાયના 30મા શ્લોકની અંદર લખેલી છે. તેજી યશામ ન દોષાય વહને સર્વો ગુજો યથા. કે તેજસ્વી પુરુષને કોઈ દોષ લાગતો નથી. જે પ્રમાણે અગ્નિ જે છે એ અગ્નિ સારી વસ્તુ પણ ભક્ષણ કરે છે અને નરસી વસ્તુ પણ જે છે એ પણ ભક્ષણ કરી જાય છે. અને આ જ વાત જે છે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 78મા અધ્યાયના 31મા શ્લોકની અંદર પણ લખેલી છે. ત્યાં પણ ઋષિ મુનિઓ સ્પષ્ટ રૂપે કહે છે, યોગેશ્વરસ્ય ભવતો નામના યો અપી નિયામક, કે વેદ વચન પણ આપના પર શાસન કરી શકતું નથી. જે વેદો છે એ વેદો પણ ભગવાનની ઉપર શાસન કરવા માટે શક્તિમાન થતા નથી. આ વાત લખેલી છે. અને એટલે જ માટે ગોસ્વામી તુલસીદાસજી રામચરિતમાનસની અંદર બહુ સુંદર પંક્તિ લખે છે, સમર્થ કો નહીં દોષ ગુસાય. કે જે સમર્થ પુરુષ જે છે તેને કોઈ પણ જાતનો દોષ લાગતો નથી. કારણ કે એ લોકો સમર્થ છે. એ લોકોને પાપની સાથે પણ કોઈ નિસ્બત નથી અને પુણ્યની સાથે પણ કોઈ નિસ્બત નથી. પાપ અને પુણ્ય જે છે
એ એમની પાસે આવી જાય ત્યાં જ એ બળીને ભસ્મ થઈ જાય છે. એવા એ લોકો તેજસ્વી પુરુષ છે. જેમ અગ્નિની અંદર તમે કોઈ પણ વસ્તુ નાખો તો તેનું શું થાય? તો એ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ જાય છે. ચાહે એની અંદર વિષ્ઠા નાખવામાં આવે કે પછી એની અંદર કોઈ સારો પદાર્થ નાખવામાં આવે, અગ્નિ જે છે એ બધી જ વસ્તુ બાળીને ખાક કરી નાખે છે. અગ્નિની અંદર વિષ્ઠા નાખવામાં આવે તો વિષ્ઠાનો દોષ પણ અગ્નિને ક્યારેય પણ સ્પર્શ નથી કરી શકતો. સારી વસ્તુ નાખવામાં આવે તો સારી વસ્તુ નો જે શુભ ગુણ છે તે પણ અગ્નિને સ્પર્શ કરી શકતો નથી. તે જ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન છે, એ અગ્નિરૂપ છે. એની પાસે પાપ અને પુણ્ય આવે ને તો એ બધું જ બળીને ખાખ થઈ જાય છે. એ કદાચ અધર્મનું આચરણ કરે ને તો પણ એમાંથી થયેલો જે પ્રત્યવાય છે, પાપ છે, એ પણ ભગવાનને સ્પર્શ નથી કરી શકતું. એટલે માટે શાસ્ત્રોની અંદર ભગવાનને અપહત પાપમાં કીધેલા છે. અપહત પાપમાંનો અર્થ જ આ છે કે પાપ પણ જેની પાસે આવે ને તો બળીને ખાખ થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ પોતાના વચનામૃતની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે જેને ભજને કરીને હું આવો નિર્દોષ થયો, એવા જે ભગવાન તેને વિશે તો કોઈ માયિક દોષ હોય જ કેવી રીતના, કે જેના ભજન કરવા માત્રથી જીવાત્માઓ જે છે એ નિર્દોષ થઈ જાય છે. તો ભગવાનની અંદર કેવી રીતના દોષ હોઈ શકવાનો? પંચાળાના 7મા વચનામૃતમાં ભગવાન પોતે કહે છે, યત્ર ત્રિશર ગોમ વૃષા, કે માયાના 3 ગુણનો સંગ, માયાના 3 ગુણનો સર્ગ, જે પંચભૂત ઇન્દ્રિયો, અંતકરણ અને દેવતા તે ભગવાનના સ્વરૂપને વિશે ત્રિકાળને વિશે હતા જ નહીં. કે ભગવાનના સ્વરૂપની અંદર કોઈ પણ માયિક પ્રપંચ છે જ નહીં. ન તસ્યા પ્રાકૃત મૂર્તે, ભગવાનની એ મૂર્તિ જે છે એ પ્રાકૃત નથી પરંતુ દિવ્ય છે. અને જે દિવ્ય મૂર્તિ હોય છે એની અંદર ક્યારેય પણ પાપ પ્રવેશી શકતા જ નથી. એ શાસ્ત્ર વિરુદ્ધ કાર્ય કરે તો પણ એને પાપ જે છે એ સ્પર્શી શકતા નથી. રામ જે છે મર્યાદા પુરુષોત્તમ છે, પરંતુ રામે પણ એક વખત મર્યાદાનું ઉલ્લંઘન કરી સબરી જે છે, જે હીન જાતિને છે, તેના એઠા બોર જે છે એ ગ્રહણ કરેલા છે. એક બાજુ એ ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે અને એક બાજુ એ જ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. પરંતુ એ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું તો પણ એનું પાપ નથી એને, કારણ કે પોતે પરબ્રહ્મ પરમાત્મા છે, અગ્નિતુલ્ય છે. પાપ એમને સ્પર્શ પણ નથી કરી શકતું. ઈશ્વરાણામ વચ સત્ય તથૈવ ચરિતમ ક્વચિત તેસામ સ્વચ્છંદ ચરિતમ બુદ્ધિમાન ન સમાચાર. ઈશ્વર અર્થાત કે રામ અને કૃષ્ણ જે પ્રમાણે કહી ગયા છે એ પ્રમાણે તમારે કરવાનું છે. રામ અને કૃષ્ણ જે પ્રમાણે કરી ગયા છે એ તમારે નથી કરવાનું, કારણ કે એ લોકો તેજસ્વી પુરુષ છે. એટલે એમણે જે આચરણ શ્રુતિ વિરુદ્ધ કરેલું હોય છે એ આચરણનું તમારે અનુકરણ નથી કરવાનું. એણે જે આચરણ શાસ્ત્ર સંમત કરેલું છે એનું જ આચરણ તમારે કરવાનું છે. જો એ શાસ્ત્રથી ઉપરવત થઈને આચરણ કરે છે અને તમે જો એનું અનુકરણ કરવા માટે જાઓ તો તમે દોષના ભાગીદાર થાઓ છો. માટે ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણએ જે લીલાઓ કરેલી છે એ લીલાઓની અંદર કેટલીક વખત એવી લીલાઓ છે જે શાસ્ત્રોનું અતિક્રમણ કરીને એ લીલાઓ કરવામાં આવેલી છે, પરંતુ એનું પાપ જે છે એ ભગવાનને લાગતું નથી, કારણ કે ભગવાન જે છે એ તેજસ્વી મૂર્તિ છે. તે પાપ અને પુણ્ય જે છે એ બધું જ બળીને ખાખ થઈ જાય છે. ભગવાનનું સ્વરૂપ જે છે એ નિર્દોષ છે,
એની અંદર કોઈ પણ જાતનો દોષ છે જ નહીં. કારણ કે શાસ્ત્રો જે છે ભગવાનને નિર્ગુણ કહે છે કે એની અંદર કોઈ પણ જાતના માયિક ગુણ નથી. નિખિલ હે પ્રત્યનિક કલ્યાણિક તાન રામાનુજાચાર્યજી શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્યના પ્રારંભ મંગલાચરણની અંદર જ આ વાત કહે છે કે નિખિલ હે પ્રત્યનિક, માયિક એવા કોઈ પણ ગુણ એની અંદર છે જ નહીં અને કલ્યાણકારી અનંત ગુણોથી એ પરિપૂર્ણ છે. કેવાય પરબ્રહ્મ પરમાત્માની અંદર દોષ કેવી રીતના સ્પર્શ પ્રવેશી શકે? જે વખતે આ લીલા થઈ તે વખતે ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર પણ કેવલ 6 વર્ષની છે. વિચાર તો કરો, આ મહાભારતની અંદર લખેલું છે કે 12 વર્ષ પર્યંત બાળક જે છે એ કોઈ પણ અનુચિત ક્રિયા કરે તો એનું પાપ જે છે એને લાગતું નથી. તો ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતના પાપથી યુક્ત થયા? કારણ કે 6 વર્ષની ઉંમરના છે હીરાએ, જ્યારે શાસ્ત્રોમાં તો 12 વર્ષ કીધેલું છે. માટે ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણપણે નિર્દોષ છે. એમણે આ લીલા કરેલી છે, એ લીલા કરેલી છે છતાં પણ એ નિર્દોષ છે. કારણ કે 6 વર્ષના બાળકને કોઈ પણ જાતનું પાપ જે છે એ લાગતું નથી. આજે પણ તમે જોજો, આપણા ભારતના સંવિધાનની અંદર પણ નાબાલિગ બાળક જે પણ કાર્ય કરે છે તેની સજા એને આપવામાં આવતી નથી. આ કળિયુગની અંદર આ ધારો છે તો પહેલો તો દ્વાપર યુગ હતો. માટે ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણને હંમેશા તમે નિર્દોષ સમજજો. કોઈ પણ તાર્કિકો આવે અને આવી બધી લીલાઓની ઉપર તર્ક કરતા હોય ને તો એને ક્યારેય માનતા નહીં. આ લીલાઓ જે છે એ લીલાઓને મૂળથી તપાસજો તમે, અને તપાસીને પછી કોઈ નિર્ણય કરજો. અન્યથા ભગવાન સ્વામિનારાયણ જે છે એ વચનામૃતની અંદર પ્રથમના 24મા વચનામૃતમાં કહે છે કે જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા ને માયાના જે ગુણ તે થકી પર છે અને સર્વ વિકારે રહિત છે, પણ જીવના કલ્યાણ અર્થે મનુષ્ય જેવા ભાસે છે. તે ભગવાનને વિશે અલ્પમતીવાળા છે, તે જેવા જેવા દોષ કલ્પે છે તે ભગવાનને વિશે તો એક દોષ નથી, પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નથી. તેમાં જે ભગવાનને કામી સમજે છે તે પોતે અત્યંત કામી થઈ જાય છે, અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઈ જાય છે, અને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઈ જાય છે, અને જે ભગવાનને ઈર્ષ્યાવાન સમજે છે તે પોતે અત્યંત ઈર્ષ્યાવાન થઈ જાય છે. એ આદિક જે જે દોષ ભગવાનને વિશે કલ્પે છે તે તો જેમ સૂર્ય સામી ધૂળની ફાટ ભરીને નાખીએ તે પોતાની આંખમાં પડે છે, તેમ ભગવાનને વિશે જે જાતનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દુઃખ દે છે. અને પોતામાં ગમે તેવા બુંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે. આ ભગવાન સ્વામિનારાયણના વચનામૃતની અંદર આ વાત લખાયેલી છે કે ભગવાનને તમે દોષથી યુક્ત જોશો તો એ ભગવાનની અંદર તો દોષ નથી, પરંતુ ભગવાનની ઉપર તમે મિથ્યા કલંક આરોપણ કર્યું તો એ બધા જ દોષો તમારી અંદર આવી જશે. અને જો પરબ્રહ્મ પરમાત્માને તમે સંપૂર્ણ રીતે નિર્દોષ સમજશો તો તમે નિર્દોષ થઈ જશો. માટે હું એ દોષ પરખનારા વ્યક્તિઓને ખાસ કહું છું કે શાસ્ત્રોની અંદર જોઈને આ બધી લીલાઓની અંદર આવતા જે શબ્દો જે છે એ શબ્દો પર વિચાર કરો અને વિચાર કર્યા બાદ કોઈ પણ નિર્ણય કરો. અન્યથા આ ભગવાન સ્વામિનારાયણના વચનામૃત છે એ પ્રમાણે ભગવાન તો નિર્દોષ જ છે, પરંતુ જો તમે ભગવાનની ઉપર દોષારોપણ કરશો ને તો બધા જ દોષ તમારી અંદર આવશે. માટે કોઈ પણ કાર્યની ઉપર નિર્ણય કરતા પહેલા એ કાર્યને પરિપૂર્ણ રીતે તપાસવાનું છે.
અને તપાસ્યા બાદ એનો નિર્ણય કરવાનો છે. ત્યાં લગી નિર્ણય કરવાનો પ્રયાસ તમે ન કરશો. ભગવાન શ્રી કૃષ્ણ એ સંપૂર્ણપણે નિર્દોષ છે. એની અંદર કોઈ પણ જાતનો દોષ નથી. શાસ્ત્ર પ્રમાણે પણ એ નિર્દોષ છે અને લૌકિક રીતે જોવામાં આવે તો પણ નિર્દોષ છે. એટલે આ ચીર હરણની લીલા જે છે એ સંપૂર્ણપણે નિર્દોષ છે. એમાં કામનો કોઈ પણ જાતનો ગંધ છે જ નહીં, એવું આ શાસ્ત્રો પ્રમાણે પણ અમે સિદ્ધ કરી આપ્યું અને લૌકિક પ્રમાણે પણ સિદ્ધ કરી આપ્યું છે. અહીંયા મારા પ્રવચનને હું વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે પછી દસમ સ્કંદની અંદર આપણે યજ્ઞ પત્નીઓની ઉપર ભગવાન શ્રી કૃષ્ણએ જે કૃપા કરી એની લીલા જે છે તે શ્રવણ કરશું. ત્યાં લગીને બધા જ ભગવત ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ, જય શ્રીમન નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.